કાંકરેજમાં અણધાર્યા વરસાદી છાંટાઓથી ખેડૂતોમાં ચિંતા. તૈયાર પાકને નુકસાની ભીતિ. અરબી સમુદ્રના ડિપ્રેશનનો ઉત્તર ગુજરાતના હવામાન પર સીધો પ્રભાવ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તથા ઓગળ પંથકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ હવામાનના ડિપ્રેશનના પગલે આજે દિવસભર વાદળછાયું આકાશ અને હળવા વરસાદી છાંટાઓ જોવા મળ્યા. અચાનક બદલાયેલ હવામાનથી ખેડૂતોમાં ભારે ચિંતા અને દોડધામનો માહોલ જોવા મળ્યો. હાલમાં કાંકરેજ તાલુકામાં મગફળીના પાકની ઉખેરણી ચાલી રહી છે અને ખેતરોમાં તૈયાર મગફળી ખુલ્લામાં પલળી રાખવામાં આવી છે. વરસાદી છાંટા પડતા પાક ભીના થવાથી તેની ગુણવત્તા ઘટી શકે છે, જે કારણે ખેડૂતોના મોઢે કોળિયો આવ્યો છે. આ ઉપરાંત બાજરી અને જુવારના પૂળા જે પશુધન માટે વર્ષભર ચારા રૂપે ખેતરોમાં ખુલ્લા પડેલ છે, તે પણ ભીંજાઈ ન જાય તેમાં ખેડૂતો તાત્કાલિક પ્લાસ્ટિક સીડ્સ ખરીદવા માટે બજારો તરફ દોટ મૂકી હતી. કૃષિ તંત્રના અનુમાન મુજબ અણધાર્યા વરસાદી માહોલના કારણે રવિ પાકોના વાવેતરમાં વિલંબ થવાની શક્યતા છે. ખાસ કરી જીરું અને ઘઉં જેવા પાકોના વાવેતર સમયપત્રકમાં ફેરફાર આવી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્ય સરકારે ખેડૂતોને તકેદારીના પગલાં લેવા અનુરોધ કરાયો છે. ખેતી તંત્ર દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે કાપણી કરેલ પાકને ખુલ્લામાં રાખવાના બદલે ઢાંકી અથવા સલામત સ્થળે ખસેડવો, પાકના ઢગલાની આસપાસ પાળો બાંધી વરસાદનું પાણી ઢગલામાં જતું અટકાવવું, વરસાદી માહોલ દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો. હવામાનમાં અચાનક આવેલ ફેરફારથી એક બાજુ ખેડૂતોના ચહેરા પર ચિંતા દેખાઈ રહી છે, જ્યારે બીજી બાજુ તેઓ પાકને બચાવવા માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટર જયેશ શ્રીમાળી.